ઉભરતા કલાકારોને મંચ પૂરું પાડવા માટે રુદ્ર એન્ટરટેઇનમેન્ટ અને સપ્તશૂર પરિવાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પ્રથમ વખત ઉભરતા કલાકારો માટે કરાઓકે પર ગાતા ગાયકો માટે ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પસંદગી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું। તૃતીય રાઉન્ડમાં 25થી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો। ગાયક કલાકારો દ્વારા ગીતો રજૂ કરતા ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, જેમાં કેટલાક કલાકારો દ્વારા પ્રથમ વખત પ્લેટફોર્મ પર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। રુદ્ર એન્ટરટેઇનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત રાઇઝ એન્ડ શાઇનના ગ્રાન્ડ ફિનાલે શોનું આયોજન કરવા બદલ તમામ કલાકારો દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ આયોજનમાં સંપૂર્ણ અથાગ મહેનત બાદ આ ગ્રાન્ડ ફિનાલે શો ભવ્ય રીતે સમાપ્ત થયો હતો। અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને રુદ્ર એન્ટરટેનમેન્ટે આજે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા આયોજિત અત્રે જે કાર્યક્રમ યોજાયો છે એ બહુ મોટા મંચ ઉપરનો કાર્યક્રમ છે અને આ જે મંચ છે એના માટે દરેક જે સિંગર્સ હોય એ સ્વપ્ન સેવતા હોય છે કે આ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર આ પરફોર્મ કરે અને સપ્તસુરના જે ઓર્ગેનાઇઝર્સ છે રાજેશભાઈ ભગત અને અમારા સપ્તસુરના જે બધા સાથેના સાથી કલાકારો છે એ બધા એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે અત્રે અને આજે બહુ મોટી સંખ્યામાં પબ્લિક હાજર રહેવાની છે અને સપ્તસુરનો જે આ પ્રોગ્રામ છે એ એન્જોય કરશે। આમાંથી જેટલા સિંગરો જે છે એ જે આજે પરફોર્મ કરશે એને એક સારામાં સારું સ્ટેજ મળ્યું છે, ખૂબ સરસ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે અને જેના બદલ અમે સપ્તસુર પરિવાર અને રુદ્ર એન્ટરટેનમેન્ટના ખૂબ આભારી છીએ અને અત્રે જે પબ્લિક છે એ પબ્લિક પણ ખૂબ જ આ પ્રોગ્રામ જે છે એને એન્જોય કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ વેરી મચ। અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને રુદ્ર એન્ટરટેનમેન્ટે અમને બહુ મોટો ચાન્સ આપ્યો છે। અમે બહુ સરસ મોટું પ્લેટફોર્મ આપ્યું છે, બહુ સામાન્ય નજીવા ચાર્જિસમાં અમને અહીં સુધી પહોંચાડ્યા છે। એ માટે એ બંને સંસ્થાઓનો અમે ખૂબ ઋણી છીએ, આભારી છીએ અને ભવિષ્યની અંદર આશા રાખીએ કે આવું નવું અમને અમારા જેવા નવા ઉગતા કલાકારોને ફરી ચાન્સ મળે એમ।